સંકલ્પ વિકલ્પ સમજે ને, સંકલ્પ વિકલ્પ તમને આવતા નથી, પણ તમને એમ લાગે મને સંકલ્પ વિકલ્પ થાય છે એવું લાગે એટલું. અને જગત ને સંકલ્પ વિકલ્પ આવ્યો કે રહે નહીં. આપડા જે છે આપડા મોટા મોટા આપડા ભૂદાન વાળા શું છે એમનું નામ? વિનોબા ભાવે. હા, એ પોતે એમ કે મને સંકલ્પ વિકલ્પ આવે છે અને તમને થાય નહીં, છતાં તમને લાગે કે મને આવે છે. શું અમને શા માટે ન થાય? ન થાય એનું કારણ છે કે ખરી રીતે અને વ્યવહાર રીતે. વ્યવહાર રીતે તમે કોણ છો? વ્યવહારિક રીતે ડાયાભાઈ. અને ખરી રીતે આત્મ સ્વરૂપ. આત્મ છો. જયારે જગત ના લોકો શું જાણે છે કે વ્યવહાર રીતે જ હું ચંદુલાલ છું. શું કે છે? ખરી રીતે જ ચંદુલાલ છું. ઓલાનો ખ્યાલ જ નથી આવ્યો. ખ્યાલ જ નથી આવતો આત્મતત્વનો. પણ હું આપને પૂછું કે આપે અમને કહ્યું કે તમે આત્મતત્વ છો, એટલે અમારી શ્રદ્ધામાં પાકું બેસી જાય? અમારી શ્રદ્ધામાં બેસતા વાર તો લાગે ને? ના, શ્રદ્ધા બેસતા વાર ના લાગે. એ તો અમે જ્ઞાન આપીએ ને એની મેરેજ શુદ્ધાત્મા અંદર આવે જ. આપણે જાગ્યા તરત એની મેરેજ શુદ્ધાત્મા છું એ ભાન જ એની મેરેજ આવે. બરાબર, સાક્ષાત જ થયેલું ભાઈ. પણ લાગે કે અનંત કાળથી હું ચંદુલાલ છું, હું ડાયાલાલ છું, ઈ જે પર ઉપરનું ભાન છે ઈ ઓછું જટ નથી ખસતું. ઈ જટ ખસતું નથી. ના, એ તો જાય નહીં ને. વ્યવહાર છે ને, વ્યવહારનું છે ને. ખરી રીતે શું છો એ આપણે નક્કી થઈ ગયું એટલે વ્યવહાર નક્કી થઈ ગયું. મેં આપનું સ્વીકાર્યું, બુદ્ધિથી સ્વીકાર્યું, પણ અંતઃકરણ થી કે જે પરિણમન ચાલે એ પરિણમન થી સ્વીકારવા માટે કઈ કરવું જોઈએ કે નહીં? ના, કશું કરવાનું કરે નહીં ત્યાં તો બેડી. કરવું ત્યાં બેડી. જ્યાં કરવાનું હોય ત્યાં બેડી અને સમજવાનું હોય તો મોક્ષ. બરાબર. કરવાનું જ્યાં કઈ હોય ત્યાં બેડી. કશું જ કરવાનું નથી ને ઠરી જવાનું છે. સમજવાનું છે. ખાલી સમજવાનું. બરાબર. અને એ સમજવાનું તે ઘેર બેઠી એનું નામ ઉકેલ. તો બાહ્ય વૃત્તિ માત્ર ખેંચાઈ જાય તો ઉકેલ આવે ને? બાહ્ય વૃત્તિ ખેંચાઈ જાય તો ઉકેલ આવે ને? પાછી આવે. વૃત્તિઓ જે જતી બહાર જતી હતી તે પાછી આવવાની શરૂઆત. પાછી આવે. પાછી આવવા મળે વૃત્તિઓ. બરાબર. એટલે તો એ આપની વાત સ્વીકારી, પણ અંદર કોઈ પુરુષાર્થ ચાલે એને આધારે ચાલે? પુરુષાર્થ તો નિરંતર 5 આજ્ઞાનો હોય જ. 5 આજ્ઞાનો પુરુષાર્થ નિરંતર હોય. બરાબર. એમાં કઈ આજ્ઞાનો છે તમને પુરુષાર્થ? હું આત્મ સ્વરૂપ છું, શુદ્ધાત્મા છું. રિલેટિવ રિયલ. વ્યવહારથી હું ડાયાબી છું, નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત કરતા છે. કરતા માત્ર મટી જવાનું છે ને? કરતા માત્ર મટી જવાનું. કરતા ભાવ આવે ત્યાં જ ભૂલ પડે. જ્યાં જ ભૂલ પડે. આવતું હતું એ કઈ આપડે સમરણ નતું ભૂલી જવાય. ના, સમરણ આપવું હોય પોતાનો જતો હતો, પોતાની જાતને સંભાળવાની હતી. એટલે એમને પહેલે આયા કરતું હતું. હું શુદ્ધાત્મા છું એ આયા કરતું હતું. જ્ઞાન આપ્યું ત્યારથી. તો જોઈ ને હવે એટલે હું શુદ્ધાત્મા છું. એટલે જે આમાં હું પણ બિલીફ હતી ડાયાબી, હું ડાયાબીજ છું એ તૂટી ગયું. એ તૂટી ગયું. વ્યવહાર થી ડાયાબી એટલું ઓળખવા માટેનું સાધન. બરાબર. અને નહીં તો જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી હું ડાયાબીજ છું એવી રોંગ બિલીફ હોય ને. રોંગ બિલીફ હોય. હું ડાયાબીજ છે રોંગ બિલીફ હોય. આ બાયલો ધણી થયો બીજી રોંગ બિલીફ હોય. આ બાબાનો છોકરો થયો ત્રીજી રોંગ બિલીફ હોય. એવી કેટલી રોંગ બિલીફ હોય. બહાર જ હું છું, અંદર તો છું જ નહીં. એટલે આપણે આ ડાયાબીજ છે વ્યવહારથી છે અને હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય છે, નક્કી છે. હવે જેને આવું જ્ઞાન નક્કી થયું હોય પદ્ધતિનું અનુભવ પૂર્વક
તો કે છે કે સંકલ્પ વિકલ્પ થાય નહીં, નિર્વિકલ્પી કહેવાય. હા બરાબર. કારણ કે એ સંકલ્પ વિકલ્પમાં ભળે નહીં, એમાં ભળે નહીં. ના ના, એ સમજાવું તમને. હાજી. કે આત્મા હા પછી મનમાં થતે તન્મયાકાર થાય નહીં. હા હા હા, બાહ્ય પદાર્થમાં તન્મયાકાર ના થાય, તન્મયાકાર થાય નહીં. બરાબર. એટલે મનમાં જે તન્મયાકાર, આખું જગત મનમાં સાધુ સંન્યાસીઓ આચાર્યો મનમાં સારું ગમતી વાત આવે એટલે તન્મયાકાર થાય, થઈ જાય. ના ગમતી આવે તો છેટો રે અને કંટાળી જાય કે મને ખરાબ વિચારો આવે છે, ખરાબ વિચારો આવે છે, ખરાબ વિચારો આવે છે. રાગ અને દ્વેષમાં તન્મય થાય, પોતામાં નહીં. ગમતી વાત હોય તો આપડે એને ભોન જ ના રહે, એને એકાકાર થઈ જ જાય, એનું ભોન જ ના રહે. હાજી, તમે સમજ પડે ને? હાજી. એટલે એ છે જે મનના વિચારો આવે છે સંકલ્પ વિકલ્પ નથી. સંકલ્પ વિકલ્પ આ નિમિત્ત તન્માયાકાર થાય તો જ સંકલ્પ વિકલ્પ થાય. બરાબર બરાબર. હવે વિકલ્પ એટલે શું? હું જ દયાભાઈ એ વિકલ્પ, હું જ દયાભાઈ એ વિકલ્પ. અને આ ચશ્મા મારો એ સંકલ્પ. જો હું જ દયાભાઈ છૂટ્યું અને આ ચશ્મા જોડે છૂટ્યો, કારણ કે દયાનો ચશ્મા તમારે શું લેવા દેવા? કાંઈ નહીં. ને એટલે હું મારું જેનું ગયું એના સંકલ્પ વિકલ્પ ગયા અને એ નિર્વિકલ્પી થયો. આટલું સમજવાનું છે. હાજી. અંગ્રેજ થોડુંક ભણેલા ખરા ને? નહીં, મેટ્રિક હતી ના, જવાબદારી આવે. જવાબદારી. બાકી મન એના ગુણધર્મ માં છે. તેમાં છે પોતાના ગુણધર્મમાં. હા, એનો વિચાર કરવાનો એનો ધર્મ જ છે. બરાબર. આપડે જ્ઞાની હોય તો એ મન વિચારે કર્યા. હા, એમાં જ્ઞાની ભળે નહીં અને બીજા તન્મયાકાર થઈ જાય. એટલો ફેર માં ફેર બીજો કશો અને તન્મયાકાર થાય તેથી યોનિમાં બીજ પડે છે. એ એકત્વ થઈ જાય અને એની સાથે એકત્વ થાય તો રખડે. તન્મયાકાર થયો એટલે યોનિમાં બીજ પડે છે. બીજ પડે એટલે આવતો ભવ નું બીજ પડે છે. હાજી. અને તન્મયાકાર ના થાય, બીજ ના પડે તો એ છૂટો રે. બીજ પડે નહીં, બીજ પડે નહીં. એને રખડવાનું ના થાય, રખડવાનું ના થાય. એટલે વાત જ સમજવાની છે. બીજું સમજવાની એ જ મહત્વનો પાયો છે. કરવાનું તો ના કહેલું છે કે આ તો તીર્થંકરો હાથ પગ જોડીને બેઠા છે. હું કરું ઈ જ અજ્ઞાનતા. બેઠા એક શું કે છે, કશું કરવા જેવું નહીં, વાત ના સમજ નહીં કે છે. બરાબર. તો તારે આ લોકો તારા પડવા મળ્યા, એ આમ કરવા મળ્યા, વાત સમજ ચાલુ કરવા પડે છે. એ પદ્માસન વાળી નામ કરીને બેસવા મળ્યા. વાત સમજીએ તો ઉકેલ આવે. બરાબર. હું આત્મ તત્વ છું અને એમાં જ ફરવાનું છે એટલું સમજવાનું. બસ સમજે તો જ. જેટલો સમજે એટલો સમય જાય, એટલો સમય. બસ સમજ્યા એટલા સમય ગયા, સમય ગયો એટલે લાગે પડી ગયું. લાગે પડી ગયું. બીજું કશું છે નહીં, કરવાનું નથી. આ કરવું સમજે તો ટૂંકમાં સમજાય જાય. બસ જ્ઞાની ની ભાષામાં સમજવું જોઈએ. હાજી. ઈ કયું રહસ્ય સમજાવવા માંગે છે એ પકડાય તો સમજાય. હા, વિકલ્પો કેટલા બધા. હું ચંદુલાલ છું એ વિકલ્પ પેલો, અને તેને લઈને આ બાઈ નો ધણી થવું, આનો મામો થવું, આનો કાકો થવું, આનો બાપો થવું, આનો મૂકવો થવું, આનો એ થવું, એનો છેડો જ નહીં. હું 40 વર્ષનો છું, ગોળો છું, હોમળો છું, મોટો છું. હું લંગડો છું, લૂલો છું, બધું હું જે વાપરવામાં આવે છે એનો છેડો જ નથી. એનો છેડો જ નથી. પારકા આધાર નો છેડો જ નથી. પારકો આધાર છોડી દેવાનો માત્ર. ભાવનગરી છે. મજબૂત અને સાચી રીતે આ વિભાવમાં ને દોવામાં જ રહેવાનું છે ને. અને ભાવનગરી સાચી છે આવની. બહારની નગરીમાં રખડીએ તો ખોટું એમ દાદા કે આ લોકમાં શું કહેવત છે જી, કે લોકો એમ કે છે કે લોકોને બહાર થી બોન જતું રહે બહારનું. એટલે આપડા લોકો એને નિર્વિકલ્પી કે છે. નિર્વિકલ્પી. આપડે બહારનું બોન છે કઈ આખી જિંદગી સુધી જતું રહ્યું એટલે 2 કલાક જતું રહે, પાછું આવી જાય, પાછું તેનો તેજ.
જો અને પાછો હું ચંદુલાલ જ છું બોલે પાછું હું બરાબર. એ ચંદુલાલ નું ભાન જવું જોઈએ આપના કહેવા એ પ્રમાણે. ભાન થવું જોઈએ. એ ભાન જાય ને પછી ભલે ઊંઘતો હોય કે જાગતો હોય એ સમજે કે હું અહીંયા આવ્યો છું ને હું ક્યાં છું કે હું અહીંયા છું, પણ આ કાંઈ મારું નથી, અહીંયા બેહવા પૂરતું છે આ. ઊંઘતો જાગતો કર્મ નહીં બંધાય. હા બરાબર છે. નહીં તો હા ઊંઘતો ઊંઘમાં કર્મ બંધાય છે. હાજી, કારણ કે મારા પણ એટલું કર્મ બંધાય. હું ને મારા પણ હા, હું અને મારા પણ અહીંયા હું સંકલ્પ અને વિકલ્પ. અને આ મારું એટલા કર્મ બંધાય. સંકલ્પ ને વિકલ્પ. હા, કાંઈ કશું મારું નહીં અને કોઈ જગ્યાએ હું નહીં, હું આત્મ તત્વ જ, તો કર્મ ન બંધાય. આ સંકલ્પ વિકલ્પ નો અર્થ આપણે કર્યો છે. આપણી બહાર સંકલ્પ વિકલ્પ મનના વિચારો સંકલ્પ વિકલ્પ કે છે. શું કે છે? અરે મારે એના સ્વભાવમાં છે બિચારો એને જ હા, એની હારે તમે ન ભળી જાવ તો છૂટા. હા, છૂટા. ભળી ગયા તો મરાના. નહીં ભરાય એટલે બીજમાં હા. યોનીમાં બીજ પડશે. હા બરાબર. કૃષ્ણ ભગવાન ની શોધખોળ છે હાજી હા કે બીજ પડશે એમાં. હા, અને બીજ બળે એનું ફળ મળે પછી. પછી આવતો ભાવ આવ્યો. હા આવ્યો. બરાબર. પોતે પોતાની મેળે જ ભાવ ઉભો કર્યો. બરાબર. જે ઊભું કરે છે એ પોતે જ કરે છે પોતાના માટે. બીજો કોઈ દખલ જ નથી. બીજો કોઈની દખલ નથી. દખલ નામે નથી. હા, આ વગર હા. ગમે બસ. જો સમજી જાય તો પછી સમજેલા ને કોઈની દખલ નડે નહીં. નહીં નડે નહીં.